કેમ કઈ કારણે આપણા રૂંવાટા ઊભા થઈ જતા હોય છે? કેમ થોડા ટાઈમ હાથ પગ રાખવાથી આવું થઈ હોય છે? કેમ આપણા નખમાં સફેદ ડાઘ હોય છે? નંબર 1, નખમાં સફેદ ડાઘ જોયા હશે? ક્યારે વિચાર્યું છે કે અમુક લોકોના નખમાં જ આવા ડાઘ જોવો મળે છે? કારણ કે આપણા શરીરમાં આયરન, કેલ્શિયમ, મિનરલ્સનું કારણ હોય છે. આપણા શરીરનું અને મગજનું કનેક્શન એટલું બધું મજબૂત છે. જ્યારે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ ખામી એટલે કોઈ બીમારી કે ન્યુટ્રમની કમી હોય તેનું સિમ્ટમ્સ આપણને બહુ જલ્દી દેખાવા લાગે છે ત્યારે આપણે તેનો તરત જ ઈલાજ કરી શકીએ. નંબર 2, અમુક સમયે આપણા રૂંવાટા કેમ ઊભા થઈ જતા હોય છે? જ્યારે આપણે ડરી જાય એવું મૂવી જોતા હોય કે કોઈ પણ પાર્ટી વધારે અવાજ થતો હોય કે આપણે વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હોય, આ બધા કારણો સમયે આપણા લોહીમાં એક ગ્રેલેલિન નામનો હોર્મોન રિલીઝ થવા લાગે છે. જ્યારે આપણાને કોઈ ચિંતા હોય કે ગભરામણ થતી હોય ત્યારે આ રિલીઝ થાય છે. જ્યારે આ વધારે માત્રા રિલીઝ થાય છે ત્યારે રૂંવાટા ઊભા થઈ જતા હોય છે. નંબર 3, જીભ ના હોય તો સ્વાદ ખબર પડવી એ શક્ય જ નથી. જો આપણને આપણી જીભને જોઈને એવું લાગતું હોય તેના દરેક ભાગ એક અલગ પ્રકારની સ્વાદ જાણવા માટે બન્યો છે તો તમારી એક ભૂલ છે. તાજેતરના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જીભમાં દરેક ભાગમાં બધા સ્વાદ જેવો કે ખાટો, મીઠો, તીખો જાણવાની શક્તિ હોય છે. હું તમને બતાવી દઉં કે એક આદમીની જીભની સાઇઝ 3.3 ઇંચ અને સ્ત્રીની જીભની સાઇઝ 3.1 ઇંચ હોય છે. પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.